વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ ગોંડલિયા આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય MK ગોંડલિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચર દરમિયાન આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ 4 આમનોંધ વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચર દરમિયાન આપણે પ્રકરણ 4 આમનોંધના પ્રશ્ન નંબર 12 વિશે અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 4 દાખલા નંબર 12, નીચેના વ્યવહારો પરમેશ્વરના ચોપડે આમનોંધમાં લખો. પરમેશ્વરના ચોપડે આમનોંધ લખવાની છે. ઉપર વેપારી વટાવ, રોકડ વટાવ, ઘાલખાત એવી સૂચનાઓ આપી દીધી છે. એટલે આ દાખલાની અંદર વેપારી વટાવ, રોકડ વટાવ ને ઘાલખાત આવતી હોય તે પ્રકારના વ્યવહારો હશે. તો સૌ પ્રથમ હેડિંગ આપી દેશું, પરમેશ્વરના ચોપડે આમનોંધ લખવાની છે એટલે પરમેશ્વરની આમનોંધ. ત્યારબાદ આપણે આમનોંધના કોલમો, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. આપણને 2014 જૂન માસની સૂચના આપેલી છે એટલે તારીખમાં પહેલા 2014 જૂન માસ લખી દઈએ. પહેલી તારીખ, ₹50,000 રોકડા, ₹10,000 નો માલ સ્ટોક તથા ₹15,000 ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. અહીંયા ધંધામાં માલિક 50,000 રોકડા લાવે છે, 10,000 નો માલ સ્ટોક લાવે છે અને 15,000 ના દેવાદારો લાવે છે અને ધંધો શરૂ કરે છે. આપણા ઉધાર જમાના નિયમ પ્રમાણે પ્રથમ ઉધાર અસર માટે માલ મિલકત ખાતાનો નિયમ કે ધંધામાં માલ કે મિલકત આવે તો શું થશે? ઉધાર. તો અહીંયા ધંધામાં 3 પ્રકારની મિલકત આવે છે. 50,000 રોકડા આવે છે એટલે રોકડ શિલ્લક મિલકત કહેવાય. 10,000 નો માલ સ્ટોક આવે છે, માલ સ્ટોક પણ ધંધાની મિલકત કહેવાય. 15,000 ના દેવાદારો આવે છે ધંધામાં, દેવાદારો પણ ધંધાની મિલકત જ કહેવાય. એટલે આપણો પહેલો જ નિયમ અહીંયા લાગુ પડશે કે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. પ્રશ્ન પૂછી લો, ધંધામાં શું આવે છે? જેટલી વિગત આવતી હોય એ બધી શું થશે? ઉધાર. તો 3 મિલકતો આવે છે ધંધામાં. શું આવે છે? તો કે રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર. એટલે આપણે આમનોંધ થશે રોકડ ખાતે ઉધાર. રોકડ કેટલી રકમની આવે છે? 50,000. પછી બીજી કઈ મિલકત આવે છે? તો કે માલ સ્ટોક ધંધામાં આવે છે. માલ સ્ટોક ધંધાની મિલકત. ધંધામાં મિલકત આવે તો ઉધાર. એટલે માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક 10,000 ની રકમનો આપણા ધંધામાં આવે છે. હજુ 15,000 ના દેવાદારો લાવ્યા. દેવાદારો પણ ધંધાની મિલકત એટલે દેવાદારો ધંધામાં આવે છે. આવે તો ઉધાર. દેવાદારો ખાતે ઉધાર 15,000. ચલો, 3 મિલકતો ધંધામાં માલિક લાવે છે. 3 મિલકત ધંધામાં આવી ગઈ, આવે તો ઉધાર. હવે જમા અસર આપણે આપવાની છે. જમા માટે પહેલા માલ મિલકત ધંધામાંથી જાય તો જમા. અહીંયા ધંધામાંથી કાંઈ જતું નથી. આવક હોય તો જમા થાય, આવક પણ નથી. ત્યાર પછી આવે વ્યક્તિ ખાતું કે જો કોઈ વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા થાય. તો અહીંયા વ્યક્તિ આપનાર છે કોણ? ધંધાનો માલિક. કેમ કે આ 3 મિલકતો રોકડ, માલ સ્ટોક અને દેવાદારો ધંધામાં કોણ લાવે છે? તો કે ધંધાનો માલિક ધંધામાં લાવે છે, બરાબર, અને ધંધો શરૂ કરે છે. એટલે માલિક થયો લાભ આપનાર. લાભ આપનાર શું થાય? જમા. કોણ આપનાર છે? માલિક. તો આપણે આગળ વારંવાર શીખી ગયા કે માલિક જો ધંધામાં કંઈ પણ લાવતો હોય તો કયું ખાતું આવે છે? મૂડી ખાતું. એટલે તે મૂડી ખાતે જમા. અને આ ઉધાર 3 પ્રકારની રકમ છે. એ 3 રકમનો કરી દેવાનો સરવાળો 50,000 વત્તા 10,000 વત્તા 15,000 એટલે ટોટલ મૂડીની રકમ થશે 75,000. બાજે. બાજે એટલે આપણી રકમ છે. એને ટૂંકમાં સમજૂતી દર્શાવીશું તો કે રોકડ, માલ સ્ટોક અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. ચલો, ત્યાર પછી બીજી તારીખ છે, શ્રીમતી શારદા પાસેથી ₹20,000 ની લોન 10% વ્યાજે લીધી. આગળ આપણે લોન ટાઈપના વ્યવહારો શીખી ગયા છીએ. લોન લીધી એનો મતલબ થાય ઉછીના રૂપિયા લીધા.
આપણે શ્રીમતી શારદા પાસેથી ઉછીના રૂપિયા 20,000 લીધા. ચલો ઉધારના નિયમ પ્રમાણે પહેલા માલ મિલકતનો નિયમ કે ધંધામાં માલ કે મિલકત આવે તો શું થશે? ઉધાર. તો અહીંયા 20,000 રૂપિયા ઉછીના લીધા એટલે આપણા ધંધામાં 20,000 રૂપિયા રોકડ જે મિલકત કહેવાય ધંધામાં આવે તો શું થાય? ઉધાર. પ્રશ્ન પૂછો ધંધામાં શું આવે છે? તો કે 20,000 રૂપિયા રોકડા આવે છે. રોકડા આવે છે એટલે આમનો થશે રોકડ ખાતે ઉધાર. રોકડા 20,000 આપણા ધંધામાં આવે છે. ચલો 20,000 રોકડ ખાતે ઉધાર થઈ ગયા. 20,000 રૂપિયા રોકડા આવે છે, બરાબર. હવે જમા અસર તો જમા નિયમમાં માલ મિલકતમાં પહેલો નિયમ કે ધંધામાંથી માલ કે મિલકત જાય તો જમા. અહીંયા રૂપિયા આવે છે એટલે ધંધામાંથી કંઈ જતું નથી. આવક હોય તો જમા થાય, આવક પણ નથી કેમ કે ઉછીના રૂપિયા લીધા છે. વ્યક્તિ ખાતાનો નિયમ કે જો કોઈ વ્યક્તિ આપનાર હોય તો એના ખાતે શું થાય? જમા. તો આપણે શ્રીમતી શારદા પાસેથી આ 20,000 રૂપિયા ઉછીના લીધા એટલે શ્રીમતી શારદા શું છે? આપને રૂપિયા આપનાર અને લાભ આપનાર શું થાય? જમા. પ્રશ્ન પૂછો કોણ આપનાર છે? તો કે શ્રીમતી શારદા એટલે તે શ્રીમતી શારદાની. અને આગળ આપણે ચર્ચા થઈ ગઈ છે કે લોન વાળા વ્યવહાર હોય તેમાં લોનનો ઉલ્લેખ કરવાનો એટલે શ્રીમતી શારદાની 10%ની લોન ખાતે જમા 20,000. લોન લીધી હોય ત્યારે લોનનો ઉલ્લેખ કરવો આપણે આગળ શરૂઆતના દાખલાઓમાં શીખી ગયા છીએ. ચલો બાબત જે લખીએ, બાબત જેટલે આપણી રકમની ટૂંકી સમજૂતી. તો લોન લીધી તેના આ રીતે આપણે ટૂંકમાં લખી દઈશું, બરાબર. વધુ ડિટેલમાં લખવું હોય તેમ પણ લખી શકાય કે શ્રીમતી શારદા પાસેથી લોન લીધી તેના, બરાબર. માત્ર લખી દો લોન લીધી તો પણ ચાલશે. ચલો 3 તારીખ રામેશ્વર પાસેથી રૂપિયા 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. આપણે અહીંયા માલ ખરીદ્યો છે, બરાબર. તો આપણા ઉધાર જમાના નિયમ પ્રમાણે પહેલા ધંધામાં માલ કે મિલકત આવે તો શું થાય? ઉધાર. આપણે માલની ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે તો ઉધાર, બરાબર. અને આપણે આગળ શીખી ગયા કે માલ ખરીદીએ એટલે કયું ખાતું આવે છે? ખરીદ ખાતું. આપણે માલ ખરીદ્યો એટલે આમનો થાય ખરીદ ખાતે ઉધાર. હવે ધ્યાન આપજો 8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. આપણે વારંવાર શીખી ગયા છીએ કે વેપારી વટાવ આપે એટલે માલની જે રકમ હોય એમાંથી વેપારી વટાવ જે છે એ બાદ કરવાનો. એટલે દાખલા તરીકે આ રીતે 8,000 નો માલ ખરીદ્યો એટલે 8,000, બરાબર. અને 10% વેપારી વટાવ છે એટલે સીધા -10 અને ટકા એટલે આપણે કેટલા રૂપિયાના માલની ખરીદી કરી કહેવાય? 7200 રૂપિયા. એટલે ખરીદ ખાતે ઉધાર 7200. વેપારી વટાવ આવે એટલે ભૂલાય નહીં, વેપારી વટાવ બાદ કરવાનો. ચલો ઉધાર અસર થઈ ગઈ. હવે જમા અસર. હવે અહીંયા સૂચના છે રામેશ્વર સ્ટોર્સમાંથી માલ ખરીદ્યો. હવે આપણને વ્યવહારમાં એવું નથી કીધું કે રોકડા રૂપિયા આપ્યા, ખરીદીના રૂપિયા ચેકથી ચૂકવ્યા. એટલે રોકડા આપ્યા, ચેક આપ્યો એવી સૂચના નથી અને વ્યક્તિનું નામ રામેશ્વર સ્ટોર્સ આપેલું છે એટલે એનો મતલબ કે આ ઉધાર વ્યવહાર કહેવાય, બરાબર. અને ઉધાર વ્યવહાર હોય એ હંમેશા કયા ખાતે લખાય? વ્યક્તિ ખાતે, બરોબર. ઉધાર વ્યવહાર છે અને વ્યક્તિ જો લાભ આપનાર હોય તો શું થાય? જમા. તો આપણે રામેશ્વર સ્ટોર્સ પાસેથી માલ ખરીદ્યો એટલે રામેશ્વર સ્ટોર્સ માલ આપનાર, લાભ આપનાર શું થશે? જમા. એટલે તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા અને જમા કોલમમાં 7200. બાબત જે આપણે 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના 10% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ચલો ત્યાર પછી 5 તારીખ ગાયત્રી સ્ટોર્સને રૂપિયા 5,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. ચલો અહીંયા હવે આપણે માલનું વેચાણ કર્યું છે ગાયત્રી સ્ટોર્સને. હવે અહીંયા પણ ખાસ ધ્યાન રાખો, આપણને વેચાણ કર્યું બદલામાં રોકડા રૂપિયા મળ્યા, ચેક મળ્યો એવી કોઈ સૂચના નથી. અને ગાયત્રી સ્ટોર્સ એટલે વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, એનો મતલબ કે આ ઉધાર માલનું વેચાણ કર્યું છે. તો આપણે માલ મિલકતના નિયમ પ્રમાણે કે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર, પણ અહીંયા ઉધાર માલનું વેચાણ કર્યું છે એટલે ધંધામાં કંઈ આવતું નથી.
ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર થાય, પણ અહીંયા ખર્ચ પણ નથી, વેચાણ કર્યું છે. વ્યક્તિ ખાતું કે જો કોઈ વ્યક્તિ લેનાર હોય તો શું થાય? ઉધાર. તો આપણે અહીંયા ગાયત્રી સ્ટોર્સને માલનું વેચાણ કર્યું એટલે ગાયત્રી વ્યક્તિ એ આપણી પાસેથી શું થઈ? માલ લેનાર. તો ગાયત્રી સ્ટોર્સ લાભ લેનાર છે. લાભ લેનાર ખાતે શું થશે? ઉધાર. પ્રશ્ન પૂછો કોણ લેનાર છે? તો કે ગાયત્રી સ્ટોર્સ. એટલે આપણી આમ નોંધ થશે ગાયત્રી સ્ટોર્સ ખાતે ઉધાર. હમણાં આગળના વ્યવહારમાં ચર્ચા થઈ એ પ્રમાણે 5,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. વેપારી વટાવ આપે એટલે માલની કિંમતમાંથી એ વેપારી વટાવ હંમેશા બાદ કરવાનો. એટલે 5,000 માઇનસ 10% આપ્યા છે વેપારી વટાવના, એ બાદ કરીએ એટલે માલનું કેટલા રૂપિયાનું વેચાણ કર્યું ગણાશે? 4500 રૂપિયાનું. એટલે ઉધાર કોલમમાં 4500 રૂપિયા. ચલો ઉધાર અસર થઈ ગયા. હવે જમા અસર આપણે ગાયત્રી સ્ટોર્સને માલનું વેચાણ કર્યું અને માલનું વેચાણ કર્યું એટલે ધંધામાંથી માલ જાય છે અને ધંધામાંથી માલ કે મિલકત જાય તો શું થાય? જમા. અને આપણે માલનું વેચાણ કરતા હોઈએ ત્યારે કયા ખાતે નોંધ થાય છે? વેચાણ ખાતે. એટલે તે વેચાણ ખાતે જમા 4500. બાબત જેમાં ટૂંકમાં લખી દઈએ કે 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના, 10% વેપારી વટાવે માલ વેચ્યો તેના. ત્યાર પછી છે 7 તારીખ. ખાસ ધ્યાન રાખજો 7 તારીખમાં વિદ્યાર્થી મિત્રો રાધા કિશન સ્ટોર્સમાંથી ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધી રકમનો ચેક આપ્યો. વિદ્યાર્થી મિત્રો આ વ્યવહારની નોંધ કરતા પહેલા આપણે જરા જરૂરી ગણતરી કરી લઈએ. ખાસ સમજો આ વ્યવહાર. તમને સૂચના આપી છે 15,000નો માલ, ટોટલ 15,000નો માલ છે કુલ માલ. હવે તમને કીધું છે 10% વેપારી વટાવ, તો હંમેશા પહેલા વેપારી વટાવ હોય એ બાદ થાય. આવું આપણે આગળ પણ શીખી ગયા છે. એટલે 10% વેપારી વટાવ કીધો છે એટલે 15,000 છે એના 10% કરવાના. 15,000ના 10% કરશું એટલે વેપારી વટાવ થશે 1,500 રૂપિયાના. 15,000 ગુણ્યા 10% કર્યા છે. તમે ડાયરેક્ટ માઇનસ કરીને પણ 10% કરો તો પણ ચાલશે, પણ આ તો ગણતરી દર્શાવવા માટે આ રીતે મેં 1,500 લખ્યા. એટલે હવે 15,000 માંથી 1,500 વેપારી વટાવના બાદ કરીએ એટલે કેટલા રૂપિયા થયા? 13,500. હવે આપણો વ્યવહાર છે ખરીદીનો, તો ખાસ ધ્યાન રાખજો આગળ પણ આવી ગયું છે કે વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ આપણી ખરીદી કે વેચાણની રકમ ગણાય. એટલે ખરેખર આપણે માલની ખરીદી કેટલા રૂપિયાની કરી કહેવાય? 13,500ની. વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે તે. એટલે 13,500નો માલ ખરીદ્યો. હવે વ્યવહારમાં આગળ વાંચો. 10% રોકડ વટાવ પણ આપ્યો છે. આગળ આપણે એ પણ ચર્ચા થઈ ગઈ છે કે રોકડ વટાવ ક્યારે ધ્યાનમાં લેવાય? તો જ્યારે આપણે રોકડા રૂપિયાનો લેવડ દેવડ કરતા હોય, બરાબર, ત્યારે. તો અહીંયા આપણે આગળ સૂચના આપી છે કે અડધી રકમનો ચેક આપ્યો. એટલે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, ટોટલ ખરીદી કેટલી થઈ? 13,500ની. અડધી રકમ ચેકથી ચૂકવી, અડધી રકમ ચેકથી ચૂકવી. ઓકે, તો એનો મતલબ કે અડધી રકમ ચૂકવી નથી, અડધી રકમ ચૂકવી નથી. ઓકે, અડધી જ રકમ ચેકથી ચૂકવી એટલે અડધી રકમ એનો મતલબ ચૂકવી નથી. તો જે રકમ અડધી ચૂકવી નથી એ કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. એટલે આ અડધા રૂપિયા જે રોકડા ચૂકવ્યા એ રોકડ વ્યવહાર કહેવાય. અડધા રૂપિયા ચૂકવ્યા નથી એ કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર. તો 13,500 અડધી રકમ ચૂકવી, બરાબર. અહીંયા 13,500ની ખરીદી વેપારી વટાવ બાદ કર્યા પછી, તો અડધા રૂપિયા ચૂકવા એટલે 13,500 એના અડધા એટલે ભાગ્યા 2 કરીએ એટલે મળશે રકમ આપણે 6,750. એટલે આપણે અડધી રકમ ચેકથી ચૂકવી એટલે ચેકથી કેટલા ચૂકવા? 6,750. અને જેટલા નથી ચૂકવ્યા એ પણ અડધા જ રૂપિયા થશે, 6,750. ચલો હવે આ ચેકથી રકમ ચૂકવી અને આપણને 10% રોકડ વટાવ આપ્યો છે. તો રોકડ વટાવ તમે જેટલા રૂપિયા ચૂકવતા હો
એના ઉપર ગણાય. આપણે અડધી રકમ જ ચૂકવી છે, અડધી રકમ ચૂકવેલી નથી એટલે એ ઉધાર વ્યવહાર છે, અને રોકડ વટાવ ઉધાર વ્યવહાર ઉપર ગણાય નહીં. એટલે જેટલા ચૂકવા, અડધા ચૂકવા છે એના ઉપર જ રોકડ વટાવ ગણાય. રોકડ વટાવ પણ એક પ્રકારનું ડિસ્કાઉન્ટ જ. એટલે અહીંયા રોકડ વટાવ બાદ કરીએ, 10% આપ્યો છે, 10% રોકડ વટાવ. તો એ 10% રોકડ વટાવ 6,750 જે અડધા ચૂકવ્યા એના ઉપર જ, એટલે ગુણ્યા 10%, એટલે રોકડ વટાવ થશે 675. આ 675 વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તો આપણી અહીંયા અડધી રકમ 6,750 માઇનસ આ રોકડ વટાવ એમાંથી બાદ થાય 675, એટલે 6,075 વધ્યા. એટલે આપણે અડધી રકમનો જે ચેક આપ્યો એ ચેક કેટલાનો ખરેખર આપ્યો હોય? 6,075 રૂપિયાનો. કેમ કે આપણે અડધા ચૂકવીએ એમાં આટલું આપણે શું મળ્યું? ડિસ્કાઉન્ટ. એટલે ખરેખર ચેક કેટલા રૂપિયાનો આપ્યો હોય? 6,075 નો ચેક આપ્યો. એટલે રૂપિયા આપનાર કોણ હોય? બેંક. એટલે આ બેંક ખાતે લખાય. આ અડધો ઉધાર વ્યવહાર જ છે. ફરી યાદ કરાવવું, ઉધાર વ્યવહાર હોય એમાં રોકડ વટાવ ધ્યાનમાં લેવાતો નથી, બરાબર. એટલે આ જેમનો તેમ રહેશે. ઉધાર વ્યવહાર હોય એ હંમેશા વ્યક્તિ ખાતે લખાય. અહીંયા કોણ વ્યક્તિ છે? તો કે આપણે કોની પાસેથી માલ ખરીદ્યો? રાધા કિશન સ્ટોર્સ પાસેથી. એટલે આ ઉધાર વ્યવહાર છે એ લખાય રાધા કિશન સ્ટોર્સ ખાતે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. 15,000 નો માલ વેપારી વટાવ આપ્યો એટલે પેલા વેપારી વટાવ બાદ કરવાનો. વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ વધે 13,500 એ આપણી ખરીદીની રકમ કહેવાય. ત્યાર પછી કીધું કે તમે અડધી રકમ ચેકથી ચૂકવી, એટલે 13,500 એના અડધા 6,750 ચેકથી ચૂકવ્યા, અને અડધા ચૂકવ્યા નથી એટલે એ અડધા કહેવાશે ઉધાર વ્યવહાર. અને જેટલા નાણાં ચૂકવ્યા હોય, જેટલો રોકડ વ્યવહાર હોય, જેટલા ચૂકવ્યા એ રોકડ વ્યવહાર કહેવાય. એના ઉપર જ રોકડ વટાવ બાદ થાય. એટલે માત્ર આ એક રકમ ઉપર જ 10% લેખે રોકડ વટાવ બાદ થશે. એટલે ચેક કેટલાનો આપ્યો હશે? 6,075 નો, બરાબર. ચલો તો હવે આપણે આ નોંધ કરીએ. આપણે રાધા કિશન સ્ટોર્સ પાસેથી માલની ખરીદી કરી, અને માલની ખરીદી કરી એટલે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. ખરીદી કરી એટલે ધંધામાં માલ આવે છે, આવે તો ઉધાર, બરાબર. તારીખ આપેલી છે 7 તારીખે આપણે માલની ખરીદી કરી એટલે ખરીદ ખાતે ઉધાર. ઓકે. હમણાં આપણે ગણતરીમાં જોઈ ગયા કેટલા રૂપિયાના માલની ખરીદી ગણાશે? વેપારી વટાવ બાદ કર્યા પછીની જે રકમ હોય એ ખરીદીની રકમ કહેવાય. એટલે 13,500. ચલો, ખરીદ ખાતે ઉધાર પૂરેપૂરી 13,500 ની રકમ નોંધાઈ ગઈ. ચલો, ઉધાર અસર થઈ ગયો. હવે જમા અસર. હવે ધંધામાંથી જો માલ કે મિલકત જાય તો જમા થાય, પણ અહીંયા માલ પણ નથી જતો, મિલકત પણ નથી જતી. કેમ કે આપણે બેંક ચેકથી રૂપિયા ચૂકવીએ એટલે બેંક ચૂકવશે. ઉપજ કે લાભ હોય તો જમા થાય છે. ઉપજ કે લાભ પણ આપણે એની હમણાં પછી અસર આપીએ. અને ત્રીજું વ્યક્તિ ખાતું, કે જો કોઈ વ્યક્તિ આપનાર હોય તો જમા થાય. તો અહીંયા બે વ્યક્તિ છે આપનાર. એક તો આપણે આ 6,075 નો ચેક આપશું, એટલે ચેક કોણ આપશે? બેંક. બેંક એટલે એક વ્યક્તિ, એટલે એક બેંક લાભ આપનાર થઈ. બીજો આ 6,750 નો વ્યવહાર ઉધાર વ્યવહાર છે. એ ઉધાર વ્યવહાર હંમેશા કોના ખાતે લખાય? વ્યક્તિ ખાતે. એટલે બીજી વ્યક્તિ કોણ છે? રાધા કિશન સ્ટોર્સ. કેમ કે આની પાસેથી આપણે માલ ખરીદ્યો એટલે રાધા કિશન સ્ટોર્સ આપણે આપનાર થઈ. એટલે બેંક પણ ચેક આપશે અને રાધા કિશન સ્ટોર્સ આપણે માલ આપે છે. એટલે બંને વ્યક્તિ લાભ આપનાર. લાભ આપનાર ખાતે શું થાય? જમા. એટલે તે બેંક ખાતે જમા, બરાબર. બેંક ખાતે કેટલા રૂપિયાનો આપણે ચેક આપ્યો હશે? 6,075 નો. એટલે બેંક ખાતે જમા 6,075. હવે સાથે હું લઈ જ લઉં કે આપણે આ રોકડ વટાવ જે છે, આગળ પણ ચર્ચા થઈ ગઈ છે રોકડ મેળના પ્રકરણ વખતે કે રોકડ વટાવ હોય તો એની નોંધ આપણે કરવી પડે. તો આપણે ખરેખર આપવાના હતા 6,750. આપણને આટલું ડિસ્કાઉન્ટ મળ્યું, વટાવ મળ્યો, એટલે ખરેખર આપણે ચૂકવ્યા છે 6,075. એટલે આપણે 675 જ્યાં રોકડ વટાવ છે એટલો શું થયો? ફાયદો, બરાબર. એટલે આ રોકડ વટાવ છે એ આપણી આવક કહેવાય. ઉપજ કે લાભનું ખાતું શું કહેવાય? જમા. એટલે વટાવ, રોકડ વટાવ આવે તો એની નોંધ ફરજિયાત કરવાની. વટાવ આપણે અહીંયા આવક કહેવાશે, કેમ કે આપણે એટલા ઓછા રૂપિયા આપ્યા એટલે આપણે એટલો ફાયદો થયો. એટલે વટાવની રકમ આપણે કેટલી આવી? 675. ઓકે. એટલે
આ બંને રકમ લખાઈ ગઈ 675 વટાવ ખાતે, 6075 બેંક ખાતે. ઓકે, આ અડધી રકમ આવી ગઈ. હજુ અડધી રકમ બાકી કઈ રહી? 6750 જે ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર હંમેશા વ્યક્તિ ખાતે જ લખાય. રાધાકિશન પાસેથી આપણે માલ ખરીદ્યો એટલે રાધાકિશન સ્ટોર્સ માલ આપનાર, લાભ આપનાર શું થશે? જમા. એટલે બાકીની જે ઉધાર વ્યવહાર છે એ રાધાકિશન સ્ટોર્સ ખાતે અને 6775 સોરી 6750 આપણે ઉધાર વ્યવહાર છે 6750 નો, બરાબર. એટલે 6750 બાબત જે લખીએ, આપણો વ્યવહાર હતો કે 10% વેપારી વટાવે, 10% રોકડ વટાવે માલ ખરીદ્યો, અડધી રકમ ચેક થી ચૂકવેલી. એટલે 10% વેપારી અને 10% રોકડ વટાવે, બરાબર, માલ ખરીદી અડધી રકમ ચેક થી ચૂકવી તેના, અડધી રકમ ચેક થી ચૂકવી તેના, બરાબર. ચલો આગળ 10 તારીખ છે. વિભૂતિ પાસેથી ₹5000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ તમે વારંવાર શીખી ગયા, ઓર્ડર મળે એમાં કોઈ લેવડ દેવડ થતી નથી, એટલે એ ઓર્ડર વાળો વ્યવહાર કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક વ્યવહાર. એટલે બિન આર્થિક વ્યવહાર હોય તો તારીખના કોલમમાં 10 તારીખ અને વિગતમાં લખી દેશું બિન આર્થિક વ્યવહાર છે, બરાબર. એની કોઈ આમ નોંધ કરવાની હોતી નથી, કેમ કે ઓર્ડર આપ્યો છે, મળ્યો છે, બરાબર. એટલે એમાં કોઈ લેવડ દેવડ થતી નથી. ઓર્ડર વાળા વ્યવહાર બિન આર્થિક વ્યવહાર કહેવાય. ચલો આગળ જોઈએ. 12 તારીખ. વિભૂતિના ઓર્ડર મુજબનો માલ 10% વેપારી વટાવે મોકલ્યો, લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. ચલો, વિભૂતિ પાસેથી 10 તારીખે આપણને 5000 ના માલનો ઓર્ડર મળેલો, બરાબર. હવે એ જે 5000 ના માલનો આપણને ઓર્ડર મળેલો, એ 5000 નો માલ આપણે વિભૂતિને 10% વેપારી વટાવે મોકલ્યો. એટલે હવે આ વ્યવહારને બીજી રીતે બોલવું હોય તો બોલી શકાય કે આપણે વિભૂતિને માલનું વેચાણ કર્યું, બરાબર, અને લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ વ્યવહાર જે માલનું વિભૂતિને વેચાણ કર્યું એ વ્યવહાર ઉધાર વ્યવહાર થશે, કેમ કે માલ વેચ્યો એના રૂપિયા મળ્યા એવી કોઈ સૂચના આપી નથી. લારી ભાડાના રોકડા ચૂકવ્યા માત્ર એટલી સૂચના છે. એટલે વિભૂતિ પાસેથી જે માલ વિભૂતિને જે માલનું વેચાણ કર્યું એ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર. કેમ કે માલ વેચ્યો એના રૂપિયા મળ્યા એવી કોઈ સૂચના નથી. એટલે ઉધાર અસર માટે સૌપ્રથમ ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર, પણ આપણે માલનું વેચાણ કર્યું છે, બદલામાં કંઈ અત્યારે મળતું નથી, એટલે અહીંયા માલ મિલકત ખાતે ઉધાર નહીં થાય. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, ખર્ચ પણ અહીંયા આપેલો નથી. વ્યક્તિ કોઈ લેનાર હોય તો એના ખાતે શું થાય? ઉધાર. આપણે વિભૂતિને માલનું વેચાણ કર્યું એટલે વિભૂતિ આપણી પાસેથી માલ લેનાર, લાભ લેનાર શું થાય? ઉધાર. પ્રશ્ન પૂછો કોણ લેનાર છે? વિભૂતિ. એટલે 12 તારીખ વિભૂતિ લાભ લેનાર ખાતે ઉધાર, વિભૂતિ ખાતે ઉધાર. હવે ભૂલ થાય નહીં, 10 તારીખે કેટલાનો ઓર્ડર વિભૂતિએ આપેલો? 5000 ના માલનો ઓર્ડર આપેલો. પછી 12 તારીખમાં આપને સૂચના છે 10% વેપારી વટાવે માલ મોકલ્યો. એટલે વેપારી વટાવ શું કરવો પડે? બાદ, એટલે -10%. એટલે આપણે વિભૂતિને કેટલા રૂપિયાની રકમનું વેચાણ કર્યું ગણાય? 4500. એટલે વિભૂતિ ખાતે ઉધાર 4500, બરાબર. ચલો ત્યાર પછી આપણે આ વિભૂતિને માલનું વેચાણ કર્યું, બરાબર. વેચાણ કર્યું છે એટલે આપણા ધંધામાંથી માલ જાય છે, બરાબર. માલ મોકલ્યો વિભૂતિને એટલે આપણે આપણા ધંધામાંથી માલ જાય છે, માલ કે મિલકત જાય તો શું થાય? જમા. અને ધંધામાંથી માલ જાય, બરાબર, એટલે આપણે વેચાણ કર્યું હોય એટલે કયા ખાતે લખાશે? વેચાણ ખાતે જમા 4500. બાજે 10% વેપારી વટાવે માલ મોકલ્યો તેના અથવા તો વેચ્યો તેના, એવું પણ લખી શકાય. ચલો, એમાં જ બાકી આગળ આપ્યું છે
કે લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. લારી ભાડાના ₹50 રોકડા ચૂકવ્યા. ચલો આગળ આપણે આગળના લેક્ચર વખતે શીખી ગયા કે ચૂકવ્યા શબ્દ આવે બરાબર એટલે ધંધાનો શું કહેવાય? ખર્ચ. અને ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? હંમેશા ઉધાર. ચૂકવ્યા શબ્દ બરાબર. અને પ્રશ્ન પૂછી લેવાનો શાના ચૂકવ્યા? તો આપણે રકમમાં સૂચના આપી છે કે લારી ભાડાના ચૂકવ્યા. શાના ચૂકવ્યા? લારી ભાડાના ચૂકવ્યા એટલે ધંધાનો ખર્ચ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. એટલે ફરી પાછી 12 તારીખ લારી ભાડું આપણે ધંધાનો ખર્ચ. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર એટલે લારી ભાડા ખાતે ઉધાર ₹50 ચૂકવ્યા અને આપણે ₹50 રોકડા ચૂકવ્યા એવી સૂચના છે. એટલે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે જમા 50. બાજે લારી ભાડાના ચૂકવ્યા તેના. અલગ અલગ પણ આ બંને વ્યવહાર લખી શકાય. એક સાથે લખવું હોય તો પણ લખી શકાય. આગળ છે 15 તારીખ. વિભૂતિ નાદાર જાહેર થતા ₹300 ઘાલખાદ પડી, બાકીની રકમનો ચેક મળ્યો. આપણે પહેલા પ્રકરણમાં પારિભાષિક શબ્દોમાં નાદાર શબ્દ શીખી ગયા કે નાદાર થવું એટલે શું? તો કે એ વ્યક્તિ આર્થિક રીતે પડી ભાંગી હોય એટલે કે એની પાસે નાણાં ચૂકવવા માટે પૂરતી માલ સામાન સંપત્તિ મિલકત ન હોય તો આવી વ્યક્તિને અદાલત નાદાર ડિક્લેર કરતી હોય છે. તો આપણે હમણાં જ વિભૂતિને 12 તારીખે માલનું વેચાણ કર્યું. કેટલા રૂપિયાના માલનું વેચાણ કર્યું? 4500. ઉધાર વેચાણ હતું બરાબર. એટલે આપણે વિભૂતિ પાસેથી 4500 લેવાના હતા. હવે વિભૂતિ નાદાર થઈ એટલે ₹300 ઘાલખાદ પડી. ઘાલખાદ શબ્દ પણ આપણે આગળ પારિભાષિક શબ્દમાં પેલા પ્રકરણમાં શીખી ગયા. ઘાલખાદ એટલે જે દેવાદાર પાસેથી આપણે રૂપિયા લેવાના હોય અને એ દેવાદાર નાદાર જો થાય અને એની પાસેથી આપણે જે રૂપિયા લેવાના હોય એમાં જેટલી રકમ ઓછી મળે એ આપણા માટે કહેવાય ઘાલખાદ. એક પ્રકારનું નુકસાન. આપણે વિભૂતિને 12 તારીખે કેટલી રકમના માલનું વેચાણ કર્યું? 4500. હવે અહીંયા સૂચના આપી ₹300 ઘાલખાદ પડી એટલે એનો મતલબ કે વિભૂતિ પાસેથી 4500 લેવાના હતા તો 300 ઘાલખાદ એટલે એટલા ઓછા મળ્યા. એટલે જો એમાં આગળ કીધું છે બાકીની રકમનો ચેક મળ્યો એટલે આપણને વિભૂતિ પાસેથી ચેક કેટલી રકમનો મળ્યો હશે? ₹4200. 4500 લેવાના હતા, ₹300 ઘાલખાદ. ઘાલખાદ એટલે એટલા રૂપિયા ઓછા મળ્યા. આપણું નુકસાન કહેવાય. એટલે 300 ઓછા મળ્યા ઘાલખાદના એટલે વિભૂતિ પાસેથી કેટલી રકમ મળી કહેવાશે? ₹4200. અને એની પાસેથી ચેક મળ્યો. ચેક મળ્યો એટલે બેંક રૂપિયા લેનાર થશે બરાબર. એટલે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનારનું ખાતું શું થાય? ઉધાર. કોણ લેનાર થશે? રૂપિયા? બેંક. એટલે આપણી આમ નોંધ થશે 15 તારીખ. બેંક ચેક મળ્યો એટલે રૂપિયા બેંકમાં જમા થશે એટલે બેંક લાભ લેનાર ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર 4200. ખાસ ધ્યાન રાખજો. ₹300 ઓછા મળ્યા. હવે ₹300 ઘાલખાદ પડી. ઘાલખાદ એટલે એટલા ઓછા રૂપિયા મળ્યા એટલે ઓછી રકમ મળી એ આપણા ધંધા માટે શું કહેવાય? નુકસાન. અને ખર્ચ કે નુકસાનનું ખાતું શું થાય? ઉધાર. અને ખર્ચ કે નુકસાનનું નામ જ લખવાનું હોય. ઘાલખાદ એ આપણા ધંધાનું નુકસાન કહેવાય. આપણે ઘાલખાદના ₹300 ઓછા મળ્યા એટલે ઘાલખાદ ખાતે ઉધાર ₹300 બરાબર. અને આ રકમ આપણને વિભૂતિ પાસેથી મળે છે બરાબર. ₹4200 વિભૂતિ પાસેથી મળ્યા. ઘાલખાદ એટલે નુકસાન પણ વિભૂતિ પાસેથી મળ્યું એટલે વિભૂતિ થઈ લાભ આપનાર અને લાભ આપનારનું ખાતું શું થાય? જમા. કોણ આપનાર છે? તો કે વિભૂતિ. એટલે તે વિભૂતિ ખાતે જમા. પૂરેપૂરી રકમ વિભૂતિની 4500 ઉપર 12 તારીખ પ્રમાણે. બાજે વિભૂતિ નાદાર થતા ઘાલખાદ ₹300 પડી બરાબર. આપણા વ્યવહારમાં બી સૂચના છે અને બાકીની રકમનો ચેક મળ્યો. બાકીની રકમનો ચેક મળ્યો તેના. ચલો આગળનો વ્યવહાર છે 16 તારીખ. અનુપમના 1050 બાકી લેણા પેટે ₹1000 ચેક આપી હિસાબ ચૂકતે કર્યો.
આપણે અનુપમના બાકી લેણા, એટલે એનો મતલબ કે અનુપમ પાસેથી આપણે રૂપિયા લેવાના હતા 1050, અને અનુપમે 1000 નો ચેક આપીને હિસાબ શું કર્યો? ચૂકતે કર્યો. હિસાબ ચૂકતે કર્યો એનો મતલબ થાય કે હવે અનુપમ પાસેથી લેવાના કંઈ બાકી રહેતા નથી, પૂરેપૂરા મળી ગયા એવું સમજવાનું. એટલે અનુપમ પાસેથી આપણને 1000 રૂપિયાનો ચેક મળ્યો. અનુપમના બાકી લેણા પેટે આપણે 1000 નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. એટલે ટૂંકમાં આપણે અનુપમને રૂપિયા આપવાના છે, આપણે અનુપમને રૂપિયા આપવાના છે, બરાબર. એટલે આપણે અનુપમને 1050 રૂપિયા આપવાના હતા અને આપણે 1000 નો ચેક આપ્યો. તો ઉધાર નિયમ પ્રમાણે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર, આપણે અહીંયા અનુપમને રૂપિયા આપીએ છીએ, એટલે આપણા ધંધામાં કંઈ આવતું નથી. ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર આપેલ નથી, કોઈ ખર્ચો કે નુકસાન. વ્યક્તિ હોય તો વ્યક્તિ જો લાભ લેનાર હોય તો એના ખાતે શું થાય? ઉધાર. આપણે અહીંયા અનુપમને નાણાં આપીએ છીએ, એટલે અનુપમ શું થયો? લેનાર. એટલે અનુપમ લાભ લેનાર ઉધાર. પ્રશ્ન પૂછી લો કોણ લેનાર છે? અનુપમ. એટલે આપણી આમ નોંધ થાય અનુપમ ખાતે ઉધાર. હવે અનુપમને કુલ કેટલા રૂપિયા આપણે ચૂકવવાના છે? 1050. એટલે અનુપમ ખાતે ઉધાર 1050. હવે આપણે 1000 નો ચેક આપ્યો. ચેક આપ્યો એટલે આપણા ધંધામાંથી રૂપિયા તો જતા નથી, ધંધામાંથી માલ કે મિલકત જાતું નથી, ઉપજ પણ નથી. વ્યક્તિ તો કે હા, કોણ? બેંક. કેમ કે 1000 નો ચેક આપ્યો એટલે રૂપિયા કોણ આપશે? બેંક. એટલે બેંક થશે લાભ આપનાર. લાભ આપનારનું ખાતું શું થાય? જમા. કોણ આપનાર છે? બેંક. કેમ કે આપણે ચેક આપ્યો એટલે તે બેંક ખાતે જમા. હવે ચેક કેટલી રકમનો આપણે આપ્યો? 1000 રૂપિયાનો, એટલે 1000 જ લખાશે. હવે જુઓ, આપવાના હતા 1050, આપ્યા છે 1000, એટલે 50 રૂપિયા આપણે ઓછા આપ્યા. આપણે 50 રૂપિયા ઓછા આપ્યા એટલે આપણે 50 રૂપિયાનો શું થયો? ફાયદો. ફાયદો એટલે આપણી ઉપજ કે લાભ, અને લાભ કે ઉપજનું ખાતું શું થાય? જમા. અને આ રીતે જ્યારે ઓછી રકમ કોઈકને ચૂકવીએ તો એ લખાય કસર ખાતે. ધ્યાન રાખજો, એક પ્રકારનો રોકડ વટાવ જ ગણાય, પણ એ રકમ કયા ખાતે લખાશે? કસર ખાતે. એટલે કેટલા રૂપિયા ઓછા આપ્યા? 50 રૂપિયા. એટલે કસર ખાતે જમા 50 રૂપિયા. બાજે કે અનુપમના આપણે રૂપિયા દેવાના હતા, એટલે બાકી દેવા પેટે ચૂકતે હિસાબે ચેક આપ્યો તેના. અનુપમને રૂપિયા દેવાના હતા, એના ચૂકતે હિસાબે ચેક આપ્યો તેના. 20 તારીખ ઈમાનદાર પાસેથી માંડી વાળેલ ઘાલખાધના રૂપિયા 1500 રોકડા મળ્યા. જો વિદ્યાર્થી મિત્રો, ઘાલખાત આપણે હમણાં થોડી વાર પહેલા આવી ગયું. ઘાલખાત એટલે આપણે કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના હોય અને અમુક રકમ આપણે એની પાસેથી ઓછી મળે તો એને ઘાલખાત કહેવાય. તો આ ઈમાનદાર પાસેથી આગળ ભૂતકાળમાં ઘાલખાતના 1500 રૂપિયા ઓછા મળ્યા હશે, પણ હવે અત્યારે વ્યવહાર શું છે કે ઈ માંડી વાળેલ ઘાલખાત 1500 એટલે કે 1500 રૂપિયા ભૂતકાળમાં ઓછા મળ્યા હશે, બરોબર. આપણે ઘાલખાત તરીકે એને દર્શાવી દીધા કે ભાઈ આપણે હવે ઈમાનદાર પાસેથી 1500 રૂપિયા નહીં મળે એવું સમજીને ઘાલખાત તરીકે 1500 રૂપિયા લખી દીધા. પણ હવે એ 1500 રૂપિયા આપણને જે ભૂતકાળમાં નહોતા મળ્યા એ અત્યારે હવે આપણને રોકડા મળ્યા છે. તો એ ઘાલખાતના આપણે નુકસાન તરીકે ગણી નાખ્યા હતા, એ નુકસાનના રૂપિયા અત્યારે આપણને મળે છે, એટલે આ આપણા ધંધાની આવક કહેવાય. આપણે રોકડા રૂપિયા મળ્યા એટલે માલ મિલકતના નિયમ પ્રમાણે ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. આપણે રોકડા રૂપિયા મળે છે, બરાબર. ધંધામાં શું આવે છે? તો કે રોકડ આવે છે, એટલે આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડા મળે છે? 1500, બરાબર. અને મળિયા શબ્દ આપ્યો, ધ્યાન રાખજો, મળિયા શબ્દ આવે એટલે ધંધાની શું કહેવાય? ઉપજ. મળિયા શબ્દ હોય એટલે ધંધાની આવક કે ઉપજ. કેમ કે આપણે આ નુકસાન તરીકે ગણી લીધા હતા ભૂતકાળમાં, અને એ નુકસાનના રૂપિયા આપણને પાછા મળ્યા એટલે આપણા ધંધાની એક પ્રકારની શું કહેવાય? ઉપજ કે લાભ. અને લાભ કે ઉપજ શું હોય? જમા. મળિયા શબ્દ હોય. પૂછી લો પ્રશ્ન શાના મળ્યા? તો કે ઘાલખાધના પરત મળ્યા આપણને, એટલે આ આવકનું નામ કહેવાય ઘાલખાત પરત. કેમ કે ઘાલખાધના પરત મળ્યા એટલે તે ઘાલખાત પરત ખાતે જમા 1500. બાજે ઘાલખાતના પરત મળ્યા તેના. ઓકે, ચલો બધા વ્યવહાર સમાપ્ત થયા. બધા વ્યવહાર સમાપ્ત થઈ જાય એટલે હવે આપણે સરવાળા કરીશું.
અહીંયા રકમમાં એક આ રીતે અને પછી પાછી છેલ્લે આખી લીટી. બરાબર, તમને ખ્યાલ જ છે આપણે જે રકમ ઉધાર જમા છે, બરાબર, તમામે તમામ ઉધાર જમા રકમના સરવાળા કરવાના. તો ઉધાર કોલમનો સરવાળો કરીશું એટલે ઉધાર કોલમનો સરવાળો થશે ટોટલ 1,31,800. જમા રકમનો સરવાળો પણ એટલો જ થાય 1,31,800 અને અહીંયા વિગતના ખાનામાં કુલ સરવાળો. એટલે અહીંયા આપણો આ દાખલા નંબર 12 પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરવાનું તેમજ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.